લીંબડી શહેરના ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે મયાગર બાપુની તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહાઆરતી, મહાપ્રસાદ તથા ધૂપના દિવ્ય દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડ્યું। સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી એટલે છોટા કાશી તરીકે પ્રખ્યાત છે। અહીં અનેક સાધુ સંતોની તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે। ભોગાવો નદી કિનારે આવેલ શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિર આશરે 1400 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં સ્વભુ ફુલેશ્વર મહાદેવ બિરાજમાન છે। અહીં મયાગર બાપુએ ખૂબ જપ તપ અને મહાદેવની આરાધના કરી હતી। મયાગર બાપુએ આશરે 400 પહેલા જીવતા સમાધિ લીધી હતી। લોકવાયકા મુજબ ફુલેશ્વર મહાદેવની આરતી ઉતરતા પહેલા જળાભિષેક થઈ જાય છે। તેમની કઠિન સાધનાથી શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિરનું પરિસર દિવ્ય ભવ્ય અને અલૌકિક વાતાવરણ ગુંજી ઉઠે છે। મયાગર બાપુની તિથિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ભાવભક્તિથી ઉજવવામાં આવી હતી અને મયાગર બાપુની સમાધિને વિવિધ ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી। દરેક ભાવિ ભક્તોએ ફુલેશ્વર મહાદેવની આરતી અને મયાગર બાપુની સમાધિ ધૂપના દિવ્ય દર્શન કરીને પ્રસાદનો લાભ લઈ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ લીંબડી। હું ગૌસ્વામી પરિમલ જિગ્નેશ ગિરી ફૂલનાથ મંદિર લીંબડી જે સ્વયંભૂ પ્રગટ થયેલ છે। આશરે 1400 વર્ષ જૂનું મંદિર લીંબડીમાં આવે છે। આ મંદિરમાં જે મયાગર બાપુએ જે સેવા આપી રહેલા હતા એમને જીવતી સમાધિ લીધી હતી। આશરે 400 વર્ષ પહેલા અહીં તેમણે સમાધિ લીધેલ છે। અહીંયા તેમના ઘણા બધા પરચા છે। તેમનો એક પરચો એવો છે કે અહીંયા સવારમાં આરતી થયા પહેલાં જ તેમની જળ અભિષેક થઈ જાય છે। તેમના ઘણા બધા પરચા છે। મયાગર બાપુએ દર વર્ષે આપણે પુણ્યતિથિના દિવસે પ્રસાદનું આયોજન કરવામાં છે। દર વર્ષના જેમ આ વર્ષે પણ પુણ્યતિથિનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દિવ્ય ભક્તોએ પ્રસાદનો લાભ લીધે છે અને આરતીનો લાભ લીધે છે। શ્રાવણ મહિના અને મહાશિવરાત્રિ વખતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। ત્યારે પણ